નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરાઈ। ભારત દેશમાં દર વર્ષની 14મી એપ્રિલના દિવસે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવે છે। 14મી એપ્રિલ 1944ના દિવસે મુંબઈના બંદર ડોકયાર્ડ ખાતે ફોર્ટ સ્ટીકન નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી। આ જહાજમાં રૂણી ગાંસડીઓ, વિસ્ફોટકો તેમજ યુદ્ધ સામગ્રી ભરેલી હતી। તેમાં અકસ્માતે આગ લાગતા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ ઓલવવાનું કામ કરતા હતા। આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે 66 અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી વીરગતિ પામ્યા હતા। આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિ લાવવા હેતુસર દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી અને 14મી એપ્રિલ 1944ના દિવસે અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગના ઓલવવાના કાર્ય સમયે આગની લપેટમાં આવી વીરગતિ પામ્યા હતા। આ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલા કોલી, કારોબારી અધ્યક્ષ અલ્પા શાહ સહિતના પાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો, સભ્યો, અગ્નિશમન વિભાગના કર્મચારીઓ અને અગ્નિશમન સેવાના તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા નગરમાં આગથી બચવાના ઉપાયો માટે જનજાગૃતિ લાવવાના હેતુસર ફાયર વિભાગના અદ્યતન સાધનોની એક રેલી ફાયર સ્ટેશનથી નીકળી નગરમાં ફરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। આજરોજ નગરપાલિકા છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે રાષ્ટ્રીય અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી, જેમાં 14 એપ્રિલ 1944ના રોજ બોમ્બે વિક્ટોરિયા ડોકયાર્ડની અંદર જે જહાજની અંદર દારૂ ગોળા, કપાસની ગાંસડીઓ, સોનું ભરેલું હતું, જે પ્રચંડ બ્લાસ્ટ થયેલ હતો, જેમાં 66 જેટલા ફાયર કર્મીઓ શહીદ થયેલા હતા। જેના અનુસંધાને આજરોજ 66 ફાયર કર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી।